ભાઈ 26 રૂપિયા જાવ દો કે 26 રૂપિયા રીંગણા દો બેન 26 રૂપિયા 26 હાલો 15 500 26 500 અડતલે આ તો ભાઈ ઓગણ બચ્ચા જાવ દો 20 રૂપિયા ભાઈ જાવ દો ભાઈ 20 રૂપિયા જાવ દો ભાઈ 20 રૂપિયા નાખો 33 કોનું છે બાંધો કેમ છો ખેડૂત મિત્રો? બધાને હનુમાન જયંતિ છે આજે, 2 તારીખ છે. હનુમાન દાદાનો જન્મદિવસ છે આજે. ચૈત્ર મહિનાની પૂનમ છે આજે. ઘણું છે. રીંગણામાં મંદી છે, લીંબુમાં તેજી છે. આ બે વસ્તુ છે કે નથી છે. લીંબુમાં તેજી છે, પણ લીંબુ આપણે ખર્ચો કરવાનું મન થતું નથી. અહીંયા આપણે પ્રશ્ન ઊભો રહે છે. એટલે આપણે એમનું થઈ જતું હોય તો ખર્ચો કરવો નથી. મંદી આવશે ત્યારે આપણે વિચાર આવશે સારું તેજી હતી ત્યારે આપણે ખર્ચો કર્યો નહીં. હવે લીંબુના ભાવ પહોંચતા તો ત્યારે પોટાશવાળું ખાતર આપો, લીંબુવાળા ખાસ. આ બે ખાતર છે બેસ્ટ, કંઈ ઘટે નહીં. લીંબુવાળા માટે ડ્રીપ કે પ્લસ ને આ બે કાંઈ ઘટે નહીં. આ લીંબુવાળાને પાવાની ખાસમાં ખાસ જરૂર છે. આપણે નહીં પાઈએ. આપણે તકલીફ હતી એવી આવે છે, જરૂર હોય છે દેવું નથી જરૂરી, આપણે દઈ દઈશું. ઓલી ઠેલી 1800 વાળી આપી ગયો બે. પોટાશવાળું ખાતર જો લીંબુ ખાઈ કે બનાવવું હોય ને તો ક્વોલિટી શાઇનિંગ માટે આપણે ઈ તો તકલીફ છે. આપણે દેવાનું હોય છે એ નથી દેતા, નથી દેવાની. 3 ઠેલી ઉડાડી નાખી, 4 ઠેલી ઉડાડી નાખી. લીંબુવાળા માટે નથી, પણ બીજી શાકભાજીમાં આવા પ્રશ્ન ઊભા રહે છે રોજ. રેડી શાકભાજીમાં સાઈડમાં પેપર બતાવે છે, પેપર આપણી પાસે હજી અવેલેબલ નથી. કાલે પણ બે ખેડૂત પાછા ગયા, દુકાને આવ્યા હતા, પેપર નહોતા. શું કરશું હવે? પેપરની ડિમાન્ડ આવી છે પણ પેપર નથી. આપણે ઉપર લખાવેલા છે પણ આવ્યા નથી હજી. આજે પણ નહીં, એટલે કાલમાં કદાચ આવી જશે. એટલે કોઈ વિડીયો જો તો આજે કોઈ હેરાન થવા નહીં આવતા. એટલે આપણે ખાસ નંબર નથી. આપણે કોઈ હેરાન થાય એવું કરવાનું નથી. કાર્ય સારું કરવાનું છે, સારું કામ કરવાનું છે. કાલે સવારે કોઈ હેરાન ન થાય તો કહે કે રાજુભાઈ જે આપણે કીધું હતું કે હેરાન નથી થવાનું, એટલે નથી થવાનું. રેડી કોઈ પણ રીંગણીમાં લઈ લો, મંદી છે, કેટલા દી રહે તેજી કાંઈ નક્કી ન હોય. મંદી તેજી તો રીંગણામાં આવવાની છે ને. એક વખત તો એવી પણ મંદી આવવાની છે કે ન પૂછો વાત. તમે કોઈ આવી ક્યાં ભવિષ્યવાણી કરી નાખી રાજુભાઈ? રીંગણીનું વાવેતર જ એટલું થયું છે. કલમવાળી રીંગણી, ઓલી રીંગણી, કલમવાળી રીંગણીનો તો કરાય કે ન કરાય પહેલાં ખબર નથી, તોય કલમ વાંહે પડી ગયા છે. એટલે મને કલમવાળી રીંગણી સોંપો, મને કંઈ વાંધો નથી. પણ કલમવાળીને સાદી રીંગણીમાં ઘણો ફરક છે. એટલે આજે થોડોક મુદ્દો એ પણ લઈ લઈએ છીએ. કલમવાળી રીંગણી સોંપા પહેલાં એનું તમારી પાસે હોય 100% જ્ઞાન હોવું જોઈએ તો કલમવાળી રીંગણી સોંપાય. નકર કલમવાળી રીંગણીનો ખોટો અખતરો કરવા ન જવાય. 40 લાખનું ઉત્પાદન થયું પણ એને વાહે મહેનત કરી છે અને હું ખોરાક આપ્યા એની માહિતી હોય છે. પછી તમારથી સોંપા પછી એટલે રીંગણાના ભાવ નથી સારું, હવે કાંઈ દેવાય નહીં તો એમ કાંઈ રીંગણું ન પડે. એટલે હાદીમાં તો ન પડે પણ એમાંય નથી પડવાનું. આપણી પાસે પહેલાં જ્ઞાન હોવું જોઈએ કે એના આના આવડા ખાતર જોશે. એટલે પહેલાં એ જ્ઞાન જ આપણી પાસે નથી તો તમે શાકભાજી કરીને શું ફાયદો? એટલે આ પ્રશ્ન આવશે હજી, અત્યારે નહીં, હજી તો આવવાના છે, ઘણા પ્રશ્ન આવવાના છે. અને પછી આપણે કેવું આ ખાતર પાવાનું છે, અરે રાજુભાઈ રહેવા જોઈએ 2 ઠેલી ઓલી નાખી છે, ત્યાં આવીને ઊભો રહેશે. જરૂર હોય છે એક વસ્તુ 1 કિલો પાવાનું છે, એ આપણે પાતા નથી. તકલીફ મેન મુદ્દો આ છે કે કલમવાળી રીંગણી જેને સોંપી મને કાંઈ વાંધો નથી, સોંપી છે તમારી પાસે જ્ઞાન ને હોવું જોઈએ. આપણી પાસે તો છે જ થી રેડી. આપણે કહીએ 15-20 દી થાય ત્યારે માઇકોરાજા પાવું પડે. એટલે નાના મેં પાયામાં રાજુભાઈ ઓલું ખાતર નાખ્યું છે, માઇકોરાજાને શું જરૂર પડે? આવા પ્રશ્ન હોય આપણે. ડૉક્ટર પાસે આપણે ગયા હોય, આપણે ટીકડી આપી હોય, શરદીને ઉધરે હોય 3-4 રૂપિયા, આપણે એમ કહીએ કે રાજુભાઈ આ હેની છે, આ હેની છે, કે નહીં. ડૉક્ટરને ખબર હોય છે, તમને ખબર હોય કે ડૉક્ટર આપી ખોટી ટીકડી ન હોય. તો અહીંયા અમે તમને જે માહિતી હું આપું છું ખોરાક વિશે આપું છું, તમને ખોરાક ઉપર ધ્યાન આપો. હેઠે ખોરાક જોવે, આપણે જોવે પણ એમ છોડને જોવે. ને આપણે જે દેવાની જરૂર હોય છે એ નથી દેવાની. ડબલ 3 ને 4 ગુણ આપી દઈએ. એટલે સુધારો કરો તો ઉત્પાદન મળશે. ઘણી ઘણા ખેડૂત હોય સમજો, આપણે ના નથી પાડતા નો ડાઉટ, પણ આમાંથી 50% ઉપર ખેડૂતની એવી માનસિકતા છે કે આ ઠેલી નાખી દઈ સસ્તી છે, સારી છે, એમ ઉત્પાદન ન મળે. એનો ટાઈમ ખોરાક જોવે. તમે ઉપર ફાલની દવા નાખો તો એટલે ખોરાક હોય, ખોરાક હશે તો એ ઉત્પાદન દે કે એમનું ઉત્પાદન દે ન દે, એમનું સ્વાભાવિક વસ્તુ છે. એ સમજાય જેવો મુદ્દો છે, પછી આપણે સમજાતું નથી. રેડી
હું 3-4 દિવસ રેગ્યુલર કહું છું શાકભાજીમાં નીમ ઓઇલ વાપરવું જરૂરી છે, હાલતું હોય એ હજી કોઈ ખરીદવાય નથી આવતું, કોઈ પૂછતું નથી કે રાજુભાઈ શું કામ કરે. એ તો મેન આપણી મેથડ છે. રીંગણીમાં હાલે, ભીંડામાં હાલે, જે જીવેતની દવા નાખીને ભેગું નીમ ઓઇલ નાખો, ફેર પડે શાઇનિંગમાં બધી રીતે. સાચી માહિતી છે ને આપણે કદર નથી, ત્યાં તો મેન તકલીફ છે થોડી. નીમ ઓઇલ આપણે રાખીએ છીએ પાછા શાકભાજી હાલતું હોય નહીં, તમને પ્રશ્ન ન થાય કે તમે નહીં રાખતા હોય, આપણે રાખીએ છીએ. ઈયળની દવા ભેગું નાખો, નીમ તેલ, જીવાતની દવા નાખો ભેગું નીમ તેલ નાખો, ઘણો ફરક પડે. રેડી. હવે આપણે પણ આ થોડુંક અપડેટ વર્ઝન કરવું પડશે. મોબાઈલમાં કેમ નવો લઈ તો સુધારો કરો, એમ આપણેથી ખેતી પ્રમાણે જીવાતને કઈ રીતે કંટ્રોલ કરાય, તો એની માટે 2 ઓપ્શન. એક તો નીમ ઓઇલને સાઈડમાં જે પતાકડા બતાવીશ પીળું, એ ખાસ કરીને વાપરવું જરૂરી છે. બાકી કોઈ વધારે કહેવાનું મન થતું નથી. મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. કોથમરીમાં 28 રૂપિયા 21 રૂપિયા ભાઈ રીંગણામાં 21 22 23 24 25 26 રૂપિયા ભાઈ રીંગણામાં 26 જાવ દો ભાઈ 26 રૂપિયા જાવ દો કે 26 રૂપિયા રીંગણા દો બેન 26 રૂપિયા 26 હાલો 15 500 26 26 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં 1 કિલોના. ઋતુભાઈ બોલવા પડે ને કામ કશું ધરાય બોલો નહીં. કેટલા? 20 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણા. હલો સ્પેશિયલ 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 એક બેતાલીસ બોલો કેટલા મૂકો? 70 રૂપિયા લેવાનું છે. હજી નાટ તો લે ને ભાગી દઈ ભાઈ જે કઈ ખુલી જાય તો ઉપાધિ નહીં. બોલો એના 20 રૂપિયા. આ રીંગણામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે. ₹20 રૂપિયા ભાઈ નવદો ભાઈ 20 રૂપિયા નવદો ભાઈ 20 રૂપિયા લખો. 20 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં. કેરીમાં 35 થી લઈને 55 રૂપિયા છે ક્વોલિટી પ્રમાણે. 45 રૂપિયા ચાલે બરો રાખો ચાલે નથી એવું કઈ કેરીમાં આપણે 55 તો 55 બધી 55 માં કાઈ 4 ગુણ્યા 32 બતાઈ ગયો ભાઈ. કેરી કોની છે ભાઈ? 45 ને 45 રૂપિયા ભાવ પડ્યો છે કેરીમાં. દેવા ભાઈ દેવા શું ભાવ પડ્યા ટમેટામાં દેશ? આમાં 10 રૂપિયા ભાવ છે ટમેટામાં. ઇબ્રામભાઈ વાવરા ઇબ્રામભાઈ વાવરા ખેતીભાઈ ને ઉતારેલા દૂધિયામાં ભાવ પડ્યા હે? દૂધી 5 રૂપિયા ભાવ પડ્યો છે દૂધી. ભીંડામાં
₹22 થી ₹25 ભાવ છે ભીંડામાં. ક્વોલિટી છે. ઇબ્રામભાઈ આમાં 126. હા ધ્યાનજી મોટી એક છે ઓલી 4 નો ઉપર ચાર નો ઉપર એક છે કેટલા મૂકું 80 લેવો 21 હવે ધરાઈ ગયેલો છે એટલે એમ થાય 22 ભાઈ 122 રૂપિયા ખાલી ભાઈ 122 ખાલી જોડે નાની છે 122 રૂપિયા ખાલી 122 ખાલી 4 નો ઓફર છે 122 ખાલી ભાઈ 122 રૂપિયા ખાલી ભાઈ કોનું છે 37 કોનું છે 37. 137 ભાવ પડ્યો છે. 137. શેડિયા મરસા છે ₹50 ભાવ પડ્યા છે કિલાના. હા લાવજો. ભાઈ કેરીમાં 45 જબરા હતા 45 ખાલી મરસા હું છે ખાલી 45 મરચામાંથી સુકે જજો એ 45 ખાલી હા કોઈ એક 46 48 48 તો ભાઈ ઓગણ બચ્ચા દો લઈ લો તો ભાઈ ઉઠાવો 49 ભાવ પડ્યો છે કેરીમાં 49. એ આપણી વાળી નહીં શાંતિભાઈ એટલે તો મારે નાખવું પડ્યું હજુ થવું પડ્યું આટલા પણ કીધું એને ડોલર બરસા છે. ચાલો કોલી સપ્તે ખોલાવી જવા છે આ ગાડી આવી છે ₹30 ભાવ છે બોલર. ચાલો કેટલો રૂપિયા છેલ્લું ભાઈ કોબીમાં બોલો ઓલી ગાડી કેટલી છે ભાઈ કોબી આમાં 5 રૂપિયા હતા 4 રૂપિયા તું જેડી હાલ છે ઓલી હોય કે નાખો 4 રૂપિયા આવડિયા એકલે નાખો 4 ગાડી આવજો 3 ગાડી 4 રૂપિયા હો જેડી ₹4 ભાવ છે કોબી. ખાડા ચાટ કરતે ભાઈ પણ એમ કેલ નહીં કીધું લોકો ને ભાઈ ખોટી આની કાઢો મને નાખો 50 રૂપિયા બે વજા છેલ્લા ચપટી હરીગો ભાઈ બોલા હરીગોમાં ₹20 ભાવ છે. સબ્જી લેવી આવી જજો ભાઈ સબ્જી લેવી આવી જજો ભાઈ બોલો ખરડ કવાર અરવિંદભાઈ એ રામભાઈ એ અરવિંદ આપણે લગ્ન ભાઈ સપ્તી સબ્જીમાં રાજી નથી કરવી 100 રૂપિયા મૂકી દેવા ₹100 ભાવ છે સપ્તીમાં. દસને આપણે માલ વધો તો હાથમાં અહીંયા માલ લઈ લીધો હા હું થાય એકલા છે એટલે તમે કહો ને કાઈ વાંધો મેથીમાં હું ભાવ છે શેઠ? મેથીનો ભાવ ₹3 ભાવ છે જોડીનો મેથી. ગુવાર ગુવારનો ભાવ ગુવાર 30 રૂપિયા 20 રૂપિયા બે ભાવ 20 થી 30 ભાવ છે ગુવાર. તુરિયા ₹10 ભાવ છે તુરિયામાં. 10 રૂપિયા
આ કોને જોઈતી ગીતોની ગાંધી આપી જોઈએ ગીતર જોડીની છે બોલો કવર કોનો કુવારી બે છે ભાઈ પટેલ ઓલે કુવાર આવજો ભાઈ જયપાલ હો એ જયપાલ લેવી બોલજો ભાઈ ખાલી 30 રૂપિયા કે મગનભાઈ હો એમાં 50 નો ભાવ પડેલો છે હાલો ભાઈ 16 બી આવજો ભાઈ હાલો ભાઈ 50 રૂપિયા ચોળીમાં 50 રૂપિયા ખાલી અશ્વિનભાઈ પૂછી લે ભાઈ ચોળીમાં 50 રૂપિયા ખાલી 50 રૂપિયા ભાઈ ચોળે લેવી આવજો ભાઈ ખાલી 50 રૂપિયા ભાઈ ચોળીમાં ખાલી 50 ખાલી 50 રૂપિયા જ્યાં ભાઈ લેવી બોલજો ભાઈ મુહૂર્ત નો માલ છે મામા 50 રૂપિયા ખાલી 50 રૂપિયા ભાઈ ચોળીમાં ખાલી 50 રૂપિયા નહીં 51 લેવી બોલાવા 51 કરતા છે ભાઈ 51 રૂપિયા ચોળીમાં સારો માલ છે 51 ખાલી ચોળીમાં 51 ખાલી એ ચોળામાં 51 ખાલી 51 છે મારી પાસે અહીંયા 51 ખાલી હા દીપકભાઈ 1 નંબર માલ 51 છે ખાલી જોઈ લો હાલો મુહૂર્ત નો માલ છે 51 ખાલી 51 રૂપિયા ખાલી ચોળામાં 51 ખાલી શરૂઆત થઈ જઈ છે 51 ખાલી 51 ભાઈના છે 51 ખાલી 53 રૂપિયા જાવ 53 રૂપિયા બહુ સારું છે હો બાંધો 53 રૂપિયા ભાવ પડ્યો છે સોળામાં 1 કિલોના ભાવ 53 ગલકાના 10 થી 15 રૂપિયા ભાવ છે ગલકાના ભાવ 1 કિલોના 10 થી 15 ટમેટા દેશી 8 થી 10 રૂપિયા ભાવ પડ્યા છે 8 થી 10 રૂપિયા ટમેટાના